जय द्वारकाधीश, जय मुरलीधर। हूँ छूं अमीर बाराड़ी फ्रोम देवभूमि द्वारका। જોઈ લીધું મિત્રો પરિણામ, જોઈ લીધી શક્તિ, કેટલા રાજકારણીઓ આપણા કામ આવ્યા આહિર સમાજના. આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે, ના છૂટકે. ભલે દુશ્મન હોય, દુશ્મન તો ના કહી શકાય, પણ આપણે લડત એની સામે લડ્યા. પણ મરદ હોય ને મરદ, તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો કહે પરસોત્તમભાઈ સોલંકી, કેમ કે એની પાછળ સમાજની પાછળ ઊભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી. સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઊભા રહીએ. વિમલભાઈ ચુડાસમા, રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોલ્યા, આપણા સમાજના નેતા છે ને કેટલા બોલ્યા. નકર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે, ક્યાંય જાહેરમાં બોલ્યા. હા મુકાને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો, કેમ કે એને કોળી સમાજને વાંધો નથી. પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો, પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઇશારે કરવામાં આવી છે. એ હું ચોખવટ કરી દઉં, મને પક્કી માહિતી આવી ગઈ છે. આપણા નેતાના ઇશારે અમીર બારાડીની આઈડી ગઈ છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો. આહિર સમાજ જોઈને મત ના આપતા, આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો. પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય, સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણસ જોઈ છે. સમજાઈ ગયું? અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે. નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માગે છે. અને હું તો કહું હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં, કે આમ ઊભો રહીએ. કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક, તો એ બે શબ્દો તો કહે જ, ઊભો રહીએ આમો આમ. એવા કેટલા મરદ છે આપણે નેતામાં. બહુ દુઃખ થયું મને આજ, બહુ. હારી જાઉં કદાચ લડત, આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને, પણ સમાજ માટે લડ્યા કેટલા. હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો. સમાજ જોઈને ના આપતા, સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો. આહિર 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 એ બધું બંધ કરો. કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું. આયર સમાજને કામ કોણ આવે, કોણ આયર સમાજના પડખે ઊભો રહીએ, કોણ ભાઈડો છત્રીને છાતીવાળો સામે બોલે. આજ મારે હીરાભાઈ સોલંકીને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા. અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન, ભાઈડો હોય ને ભાઈડો, એને વખાણ તો કરવા જ પડે. ભાઈડો માણસ છે પરસોત્તમભાઈ, સમાજનો ટેકો હશે. અને એને એકેના પિન્ટુના કે શૈલેષ મેર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા. એ બોલતા હતા સમાજ માટે, ઘણા ગાળો બોલતા હતા, એને આઈડી નથી ગયા કોળી સમાજના. પણ અમીર બારાડીને આઈડી ગયું, એ પણ આપણા નેતાના ઈશારે. હવે તમારે નક્કી કરવા નહીં આપણે નેતા કેવો રાખવો. હવે કાઢો, બહુ થયું, કાઢો આને. નવાને તક આપો, નવા આયર યુવાનોને તક આપો. આ બધું બહુ થયું, હવે કાઢો આને. સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના, સમાજ માટે લડે એવા ને જાહેરમાં બોલે એવા. નકર આપણા ધારાસભ્ય સાંસદ ને ટોટલ મારો તો 11નો લગભગ આંકડો હે. દિલ્હી ડગી જાય એક થાવ તો, પણ પોતાના રોટલા શેકવામાંથી ઊંચા આવે તો ને. બધાને પોતપોતાની ઐશ્વર આરામમાં છે, પોતપોતાનું બસ કરે, ક્યાંય સ્વાર્થ જોઈ છે. સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી. હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપવો. તમારો કિંમતી મત એને જ આપો જે આહિર સમાજને કામ આવે, ના કે આપણા સમાજને. સમાજ બહુ થયું, કામ આવે ને એને મત દેવાને. પછી પરસોત્તમભાઈ સોલંકી અહીં ઊભો હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે. એ ભાઈડો માણા, લડ્યો તો ખરી, સમાજ માટે ઊભો તો ખરી પાછળ. ને આવા નેતા જોઈ ભલા માણા. અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે, બહુ કડવું બોલ્યો છું હું, પણ આ એક હકીકત છે. અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે. મને પાક્કી માહિતી આવી ગઈ છે. કોના ઈશારે ગઈ મને નામ નથી લેવું. બંધ બારણે મિટિંગ બોલાવો, મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવા, નકર મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ. દુઃખની વાત છે. અને હવે પરિવર્તન જરૂરી છે. કાઢો આને, બહુ થયું. સમાજને કામ આવે એવાને ઊભા રાખો. આ હોય એટલે નહીં, આ હોય એટલે નહીં, એવા નહીં. એ સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે. વધારે બોલતો નથી, બધા સમજી જાજો, બરાબર. અને હીરાભાઈ ને પરસોત્તમભાઈ આ લડત ખૂબ સારી લડ્યા અને સેલ્યુટ છે તમને બેયને. હો, આવો દ્વારકા, મળજો અમીર બારાડીમાં. ચલો, જય દ્વારકાધીશ.
કોળી સમાજના સિંહ, જેનો એક જ હુંકાર કે સમાજની વાતમાં સમાધાન નહીં. અને ખરેખર કોળી સમાજના બાપજી અમથા નથી કીધા હો, ઓલા અમીર બારાડી જેવાને પણ ખરેખર પરસોત્તમ બાપાના વખાણ કરવા પડે, બાપજીના વખાણ કરવા પડે. આ છે કોળી સમાજનો સિંહ એવા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી, જે સમાજની વાતમાં ક્યારેય પણ સમાધાન કરતા નથી અને સમાજના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી એવા નેતા હોય ને તો એ પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને જેના નામનો ડંકો વાગે છે એવો બંકો રાજેશભાઈ ચુડાસમા, કુંવરજીભાઈ બાવળિયા. ખરેખર આવા નેતાઓને હું લાખ લાખ વંદન કરું છું કે સમાજની પડખે આવી અને હર હંમેશ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ઊભા હોય છે. ખરેખર લાખ લાખ વંદન છે આવા નેતાઓને, જેના કારણે ઓલા અમીર બારાડીને પણ વખાણ કરવા પડે છે. ખરેખર લાખ લાખ વંદન છે બાપજીની સરકારને, હીરાભાઈ સોલંકીને અને કોળી સમાજના સિંહોને. જય માન દાદા, જય કોળી સમાજ, જય કોળી સમાજ. મિત્રો, ઓલા અમીર બરાડી હવે છેલ્લે ગુંડાગર્દી ઉપર ઉતરી ગયો અને એના ગ્રુપમાં જે મારી આઈડી છે ને એની અંદર રિપોર્ટ મારવાની ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે 5000 રિપોર્ટ મારો એટલે કોળી પટેલ પિન્ટુ બળદેવની આઈડી જતી રહે. કાંઈ જુઓ એના ગ્રુપમાં જે ચર્ચા ચાલે છે ને એનો સ્ક્રીનશોટ મેકેલો હે. તો હું દરેક ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે એ રિપોર્ટ મારે ને એના કરતાં વધારે આપણે ફોલો થવા જોઈએ, જેથી કરી આપણી આઈડીને ઊની આંચ પર ના આવે. અને આ આઈડી હંમેશા માટે અન્યાય વિરુદ્ધ બોલશે, ચાહે હામાં ગમે તે હોય. પણ જ્યારે મારા સમાજની વાત આવશે ને એટલે પ્રથમ મારો સમાજ, પક્ષ બધી સાઈડની વાત, પણ જ્યારે મારા સમાજ ઉપર વાત આવશે એટલે પક્ષના પટ્ટા જે પણ હશે એ ખીચામ કરી જશે. કારણ કે મને સમાજનું ગૌરવ હોય, સમાજનું અભિમાન હે. એટલા માટે કહું છું કે આવા બરાડી ફરાડીને કહી દો કે પિન્ટુ કોળીની આઈડીને બહુ વાર લાગશે. તારા અમીર બારાડીને કહી દો કે તારા જેવા ચેટલાય ગયા આઈડીને રિપોર્ટ મારનારા, પણ પિન્ટુ કોળીની આઈડીને એક ઊની આંચ નથી આવવાની. એટલે દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે બને એટલું ભાઈઓ ફોલો કરો. આપણી આઈડી બંધ ના થઈ જોઈએ એની જવાબદારી મારા તમામ ભાઈઓની છે. જય માન ધાતા, જય કોળી સમાજ. અને બરાડી, તારામાં તાકાત હોય ને એટલી મહેનત કરી લેજે, ખુલ્લે આમ કહું. અને જો કદાચ મારી આઈડી બંધ થઈ જાય ને તો મને કંઈ ફેર પડતો નથી. મારા સમાજ માટે હું ગમે તે કરવા માટે તૈયાર હોઉં છું, કારણ કે મને સમાજનું ગૌરવ છે. જય માન ધાતા, જય કોળી સમાજ. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય દ્વારકાધીશ. હું રોલક સાહિર. ભાઈ, અમુક વ્યક્તિને એવો રેલો આવી જાય છે ને, કારે બાજી પલટી દે ખબર જ ન પડે અને કયા પક્ષ પાવ્યા છે એ જ નથી ખબર પડતી અને એના સીધા વખાણ ચાલુ કરી દે. એ તારે જો એના જ વખાણ ને એ બધું કરવું હતું પહેલેથી, તો ભાઈ તારે છે ને સ્ટાર્ટિંગમાં જ્યારે વિવાદ શરૂ થયો ને ત્યારથી જ તે તારે એના પક્ષમાં વયું જવું હતું. કે તને જો એ ખબર હોત ને એવી કે આગળ જતા મારે આવો પાછળથી રેલો આવી જાય છે તો છે ને તારે પહેલેથી જ એમાં રહેવું હતું. અને પછી તું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને એમ કહેશો કે હું ફલાણી જગ્યાએ જાઉં છું, આમ છે તેમ છે, અને જેના ગમે એના વખાણ કરવા એ મારો અધિકાર છે. હા ભાઈ, એ તારી શૈલીનો શીખો, પણ તારે પહેલાં વિચાર કરવો છો. તો તારે પહેલાં સમાજનો આગેવાન થઈને કે ફલાણું કે તારે પહેલાં નહોતી દોડવાની જરૂર, બરોબર? અને પછી તું સમાજનો વાત કાઢશો. મિત્રો, આની માટે મારી પાસે મસ્ત શાયરી છે. પત્તોનો રંગ બદલા તો ગીર ગઈ, વરના પેડ કો સંભાળને में કોઈ દિક્કત નહીં થी. બાકી આના પેલા કોમેન્ટ કરવામાં ધ્યાન રાખજો, નકર બોશી એવી રીતે ઝાલીને એવી જગ્યાએ જીભ સટાડી તે આખી જિંદગી ખાટી લચ્છીનો સ્વાદ નહીં જાય, બરોબર? બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભરતો બારાડી. તો આજ એક વિડીયો જોઈ અને ખૂબ જ દુઃખ થયું, એટલે મેં કીધું વિડીયાના મારફતે થોડીક જાણકારી સમાજને આપું, બરાબર? તો
હું કાંઈ એવો આગેવાન નથી, હું કાંઈ નેતા નથી કે કોઈ સમાજનો એવો બધો કાંઈ મોભી માણા નથી કે મારી વાતનું બધા માન રાખે, પણ મને એ વિડીયો ધ્યાનમાં આવ્યો ને એમ કે મને એમ લાગ્યું કે થોડુંક આમાં બોલવા જેવું છે એટલે બોલું. એટલે વિડીયો છે ને જરાક શાંતિથી સાંભળજો, જોજો, અને પછી તમને જેવું ઠીક લાગે હું કમેન્ટમાં મને જણાવજો કે મારી વાત સાચી છે ખોટી. બરાબર ભાઈ, આપણી સમાજનો એક યુવાન એમ કહે છે કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો હું આભાર માનું છું અને દુશ્મનના ઘાય વખાણવા પડે. હાલો, એ વસ્તુ સાચી છે. આપણે પરસોત્તમભાઈને અને હીરાભાઈથી કાંઈ એવો મતલબ નથી, પણ એની સમાજના હીરા છે, એ વાત 100% સાચી છે. એમાં આપણે કાંઈ નો ડાઉટ, એમાં આપણે કાંઈ કરતાય નથી. બરાબર, એમાં કાંઈ આપણે એવું છે નહીં, વિરોધ દેવી વાતે નથી. પણ પહેલી વસ્તુ એ છે કે આજ તમે એના વખાણ કરો છો તો 4-5 દિવસ પહેલા તમે વિડીયો પોસ્ટ કર્યો હતો ને તમે એમાં એમ કીધું હતું કે હું હીરાભાઈ સોલંકીના કાળા ચિઠ્ઠા ખોલીશ, અને હવે ડાયરેક્ટ તમે પક્ષ પલટો કરી નાખ્યો, આ ખોડો ફાડી અને બીજાના ખોરામાં બેસી ગયા. એટલે તમે શું દર્શાવવા શું માગો છો? એમ પહેલાં તમારા કાળા ચિઠ્ઠા ખોલવા હતા અને હવે તમે એના પક્ષમાં બોલો છો. હાલો, પક્ષમાં બોલવાની કોઈ વાત નથી, એ તો સારા કામ કરતો હોય તો તમે બોલો, તો એ કંઈ વાંધો નહીં. પણ આજ એક એવી વસ્તુ કહેવાય કે માયાભાઈ આહિર છે, આપણી સમાજનું ઘરેણું કહેવાય, આપણા સમાજના મોભી કહેવાય, આપણા સમાજના આગેવાન કહેવાય. તો આજ કોઈ એવી અમુક ઘટનાને કારણે એના ઘર ઉપર કે એના પરિવારનો કોઈ સભ્યની ઉપર કાંઈ પણ એવી આપદા આવી હોય અને તમે એ માણસને ઘા લાગ્યો, એની ઘા ઉપર તમે મીઠું છાંટવાનું કામ કરો તો એ વસ્તુ સમાજમાં કોઈ દી માન્ય ગણાતી નથી. બરોબર, પછી તમે આમાં પોલિટિક્સ ભેરવો છો કે મારી આઈડી ગઈ, એમાં પોલિટિક્સનો હાથ છે. આપણી સમાજનું રાજકારણ છે, તો આપણી સમાજના કયા રાજકારણ? અને આપણી સમાજના રાજકારણને 50 કે ફોલોવરની આઈડી ઉડાડવા માટે કંઈ દિલ્હી ફોન કરવાના ના હોય ને આપણે એવી બધી કંઈ મોટી હસ્તી નથી ભાઈ. અને પહેલી વસ્તુ એ કે આજે માયાભાઈ આહિર છે, એ આપણા સમાજના મોભી છે, આગેવાન છે. એના ઉપર સુખ દુઃખ બધાના જીવનમાં આવવા કરે એવું નથી. એના ઘરમાં કાલ સવારે આપણા ઘરમાં એ દી આવે એટલે દાયજા ઉપર ડામ દેવા ને, અને લોહીનો ના હોય ને કોઈનો ના હોય. એટલે આ તમારું સમાજ વિરુદ્ધનું ભાષણ સમાજ ક્યારેય સ્વીકારશે નહીં. તમે આ ભૂલ કરી ગયા છો બોલવામાં, એ ભૂલ તમારે સ્વીકારવી જોશે ને સ્વીકારવી જોશે. સમાજને આ નોંધ લેવી જ જોશે, કારણ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘર ઉપર કંઈ પણ આપદા આવે અને સમાજનો જ વ્યક્તિ એને ડામ દેવા ઊભો થાય તો વસ્તુ ક્યારેય યોગ્ય ગણાતી નથી. અને આપણી આઈડી ગઈ ને ભાઈ, એ અમદાવાદ સરખેજ ચોકડી લઈ લ્યો, ભગુડાવાળી મેટલ લઈ લ્યો, એ તમે આપણે હાવ રાખી જાઓ. બાજવાની જગ્યા અત્યારે ઘણી છે, સમાજમાં બાજવાનું મારે કંઈ થતું નથી, એટલે વધારે મારા શબ્દ બોલવા નથી. એટલે આપણે થોડુંક માપે મેળે રાખો. અને સમાજ ઉપર તમે જે આ દાગ લગાડો છો અને સમાજના દામ ઉપર અત્યારે જે સમાજના ઘા ઉપર દામ દેવાનું કામ કરો છો ને, એ ભાઈ કામ તમારું જરાય યોગ્ય નથી અમીરભાઈ. એટલે તમે તમારી વાણી જરાક વિચારીને વાપરતા જાઓ. તમે પહેલાં તો બેનના સપોર્ટમાં હતા અને હવે તમે એમ કહી દીધું કે હું કોઈ પાર્ટીનો માણસ નથી, મારે સમાજ સેવા. એટલે તમે પક્ષ ગમે ત્યારે પલટી નાખો, ગમે તે તમે ખોરાક ખાલી નાખો. આપણે કોણ છે, આપણું લોહી કયું છે, આપણું કુળ કયું છે. આપણી સમાજે તો આપણું જેને કામ નથી કર્યું ને એનાય આપણા એવા દાખલા છે કે આપણે એનું કોઈ દી ખરાબ નથી કર્યું. તો ભલા માણસ માયાભાઈનો તો આપણી સમાજમાં તે હાથ છે, ટેકો છે. બરોબર, માયાભાઈએ આપણી સમાજના કોઈ પણ કામ હોય, માયાભાઈનું યોગદાન મોખરે રહ્યું છે. તો આજે વ્યક્તિના ઘરમાં થોડીક આપદા આવી હોય ને આપણે એના ઘા ઉપર મીઠું નાખવાનું કામ કરીએ તો એ સમાજ ક્યારેય સ્વીકારે નહીં, એ વસ્તુ ક્યારેય યોગ્ય નથી ગણાતી. બરોબર, એટલે તમે તમારી વાણીમાં થોડોક વિવેક રાખો. બાકી નહીં, આમાં થોડુંક સમાજમાં ઓલું કરવું એ આપણું કામ નથી. એટલે સમજી જજો, સરખેજ ચોકડીથી લઈને ભગુડા સુધીની મેટરું બધી આઈડી કેમ ગઈ, શું છે, પબ્લિકને ખોટું ધ્યાન દોરાવવાનું કામ કરતા નહીં, ખોટું ફેમસ થવાનું કામ કરતા નહીં મારા વડીલ. અને બીજા નંબરમાં કે સમાજના છોકરાને તમે જે પાડવાની ગમે ત્યારે સ્ટોરી અને તમે સમાજની દીકરીઓની ને આ જે રેકોર્ડિંગને બહાર પાડો છો એ એકે હદે તમારું યોગ્ય નથી ગણાતું. એટલે તમે તમારી થોડીક મર્યાદામાં રહી અને બધું કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને સમાજને એક વિનંતી કે આજે માયા હતાના પરિવાર ઉપર આ પ્રશ્ન ઊભો થયો છે. બરોબર, કાલે સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર આ પ્રશ્ન ઊભો થઈ શકે તો સુખ દુઃખમાં માયાભાઈ આહિરના પરિવારને સમાજને સાથ આપવા નમ્ર વિનંતી. કારણ કે જે લોહીના ન હોય કોઈના ન હોય ને પછી એક ટૂંકી અને ટચ ભાષામાં મારી ભાષામાં સમજાવી દો, સમાજને એક સંદેશ આપું કે વધારે તો મારે નહીં બોલાય ચોખવટથી, પણ એટલું આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ગમે એમ તો આપણો ભાઈ છે,
પછી ભાઈ કહે કે બાપુ દીખતા હે તો દીખતા હે કેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય દ્વારકાધીશ.